ચાલો જય સ્વામિનારાયણ. એક મિનિટ જય સ્વામિનારાયણ. કેમ છો બધાને? ગુડ મોર્નિંગ. આ મોર્નિંગ છે, તમારે ત્યાં બપોર આફ્ટરનૂન હશે ને. અને આજે મળ્યા છીએ બધાને, આપણે નામ પૂછી અને મળી લંડનમાં કે કેટલા દિવસથી અમારે મળવું હતું કા પણ આ સમયનો મેળ નહોતો પડતો. એ ઘણા દૂર રહે ને હું દૂર રહું. પછી એવું કર્યું કે એ નજીક આવે અને હું આવું અને વચ્ચે સેન્ટરમાં મળી, એટલે અડધા રસ્તે અમે મળવા આવ્યા આજે. શું નામ? મારું નામ સરોજબેન પટેલ. અમે કેન્ટમાં રહીએ છીએ. બહુ ટાઈમથી આશાબેનને મળવું હતું પણ આશાબેનને મળાતું નહોતું, બહુ બિઝી હતા આશાબેન. આજે મળી ગયા. આજે મળી ગયા. સરસ સરસ. મૈડા મને યોગીની બેન. મારું નામ યોગીની છે. અમે કેન્ટમાં છે. હું આશાબેનને ફર્સ્ટ ટાઈમ મળી, તો મળીને ઘણો આનંદ થયો. અને બધા બેન તો આવે જ છે કા? હું રાજકોટ આવું છું અને મળી છીએ પણ મળીએ છીએ અને એમની સેવાય હોય છે. સેવાય કરીએ છીએ. પણ આશાબેનની સેવા જોઈને અમને તો બહુ આનંદ થાય છે. આશાબેન કરીને એટલું કોઈ ના કરી શકે. ભગવાન ખરેખર એની સેવાને ધન્યવાદ છે અને એના મા બાપને ધન્યવાદ છે કે આવી દીકરીને જન્મ આપ્યો. ખરેખર આશાબેનનો સેવાને ધન્યવાદ છે. અને આ જો બધા મને નાસ્તો કરાવવા લાવ્યા જાય કે આપણે કંઈક નાસ્તો તો કરવો જ જોશે, એટલે અહીંયા નાસ્તો કરવા આવ્યા અમે. અને બધાને મળાય જાય ને આનંદ થઈ જાય ને. દીકરીઓને બધા બહુ પ્રેમ કરે છે, એટલે થેન્ક યુ બધાને. થેન્ક યુ. શું કયો બીજું? બસ ક્યારે આવશો હવે? બસ હવે અમે પાછા આવીએ ત્યારે ચોક્કસ તમારા આશ્રમની મુલાકાત લેશું અને ચોક્કસ આવશું અને દીકરીઓને મળશું અને તમારો આશ્રમ જોવા ખરેખર મને બહુ ઈચ્છા છે આવવાની, એટલે આવશું. રોજે વિડીયો જોવો? દરરોજ એવરી ડે વિડીયો જોઉં છું તમારા. એકે વિડીયો મિસ નથી કરતી અને વિડીયો જોઈને ખૂબ આનંદ આવે છે અને ખરેખર પ્રેરણા મળે છે કે આપણે આવી સેવા કરવી જોઈએ. એટલે તમારા વિડીયો ખરેખર સરસ. આપણે બધા સાથે મળીને દીકરીઓનું જીવન બનાવીએ ને, બીજો તો શું કરશું? હા બસ બસ દીકરીઓનું, હા એમ એનું જીવન બનાવી. કોઈને અહીંયા હોય તો અહીં સુધી પહોંચાડી, ત્યાં કાંઈ બનવું હોય તો ત્યાં બનાવી. બેલાબેન જય સ્વામિનારાયણ યુએસએ થી છે. એટલે લાઈવ થયા હશે એટલે ઘરે આવ્યા હોત તો આનંદ થાત. ઘરે છે ને બહુ દૂર છે, આપણે વચ્ચે મળ્યા પણ તોય તમને વચ્ચે મળીને પણ તમને ખૂબ આનંદ થયો. મળીને ખરેખર આનંદ થયો. અને અહીં તો પાછા દૂર દૂર હોય તો કાલે એવું થયું. પેલા સુમિતાબેન અમારી બેન ઘણું ટાઈમથી મળવું પણ મેળ નહોતો પડતો. કાલે અચાનક ગરબા મળી ગયા. ઓકે. અચાનક કાલનો વિડીયો કાલે ગરબા હતા. હા એટલે બધે લગ્નમાં ગયા હતા 1-2 જગ્યાએ, પછી એને ગેધરિંગ કર્યું હતું. બધું ગેધરિંગમાં મેં જોયું હતું, વિડીયો જોયો હતો. તમે આવ્યા હોત તો સારું લાગે પણ દૂર માં હતું ને એટલે પછી મેં તમને કોન્ટેક્ટ ફોન ના કર્યો. ત્યાર પછી લઈ આવવા વાળું કોઈ ના હોય અને ટ્રેનમાં આવવા જવાનું રાતના પાછા પ્રોબ્લેમ ને ટ્રાવેલિંગમાં, એટલે પછી આવી ગયું નેટ. થોડુંક નેટ પ્રોબ્લેમ થાય છે, એ તો અહીં રહેવાનું. એટલે સોરી, બહાર નીકળીએ ને એટલે નેટ પ્રોબ્લેમ થઈ જાય. તમને બધાને મળીને આનંદ થયો. થેન્ક યુ. અમને તમને મળીને ખૂબ આનંદ થયો. બહુ આનંદ રાખશું અને આશ્રમમાં આવશું. આવવાનું છે. હા ચોક્કસ રોકાવા આવજો પ્લાનિંગ કરીને થોડુંક. પછી ત્યાંથી ક્યાંક વળી ગોઠવશું આપણે. હા હા હમણાં હું કાર્ડ જ આપી દઉં. અને ક્યાં વોટ્સઅપમાં મોકલી દેશો ને? આવી ગયું ને? આવી ગયું. ઓકે. શું કહેશો બધાને? પ્રેરણા શું આપશો? બધાને હું તો એમ જ કહું કે ના, ખરેખર આ સેવામાં દાન કરવા જેવું છે અને છોકરીઓને બધાને આગળ આવે એવી આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ. છોકરી ખૂબ આગળ આવે, ભણે ગણે અને આશાબેન એને ભણાવે છે, સરસ કાર્ય કરે છે. હું નહીં હોય ત્યાં તમારે બધાને ધ્યાન રાખવાનું. શરીરનું મને ખબર નથી, કોઈને નથી ખબર. ભગવાન તમને શક્તિ આપે. થેન્ક યુ. સારું આવજા. ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર. અને લંડનમાં આપીને બધા દાન બિરદાતાએ મને બહુ પ્રેમ આપ્યો છે, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે નક્કી કરશું ક્યારે જવું. એમ બહુ રોકાણા ને અમે જાય ના, એમ તો 1.5 મહિનો થઈ ગયો આવીએ ને.
એટલે છોકરીઓ બહુ મિસ કરે છે હે ને તમને છોકરી બહુ મિસ કરે એટલે હવે કંઈક ડિસાઈડ કરીશ ક્યારે નીકળવું એમ. તમે બધા આવજો. ચોક્કસ થેન્ક યુ બધાએ બહુ બધો ભાવ પ્રેમ આપ્યો અને તમે 2-3 કલાક દૂર આવીને મને અહીં મળ્યા કાંઈ વાંધો નહીં અને એવું કર્યું અમે નક્કી કે ઘર મારે દૂર થાય ને એમને દૂર થાય તો વચ્ચે સેન્ટરમાં કીધું મળી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મળ્યા. ખૂબ આનંદ થયો. થેન્ક યુ. ના અમને ખૂબ આનંદ થયો પછી હું હોય કે ન હોય ક્યારેક ભાઈને ઘરે જાજો ચોક્કસ હો ક્યારેક સમય લઈને જાજો ચોક્કસ એટલે શું એને ગમે. ભાભી હમણાં આવશે હા ભાભી હમણાં આવે એ ગાડી આવે એ જ સવાર મેં એને કાલે જ સાંજે કીધું હતું ભાભીને મેં કીધું આપણે બેન સવાર જવાનું છે બરાબર છે અને એને 3 દિવસ હમણાં રજા સોમવારે હોલિડે છે એટલે શુક્ર શનિ ને રવિ કાલે હતી સોમવાર હોલિડે એટલે એક સતત 4 દિવસની રજા આ બેંક હોલિડે. એન ભાભીઓ બહુ સારી છે હા, બહુ. માં જેવી ભાભીઓ છે બહુ જ સારું બધા ભાઈ બેન બધા કેટલા એકી સાથે બધા જમતા હા. હોય છે હે ને હું જોઉં ને અને ગાર્ડનમાં રોટલા હા. બનાવે ને હો, એટલું સરસ આટલી આવી છું કે એક દિવસે એકેય ભાભીએ મને પૂછ્યા વગર રસોઈ નહીં માર તો જો કે રોજ જમવાનું જ ક્યાં કોઈ બધાને ઘરે પણ તોય પૂછે કે શું જમવું છે બરાબર આમ બહુ જ સારું ને તો હા બહુ ભાભી જગ્યાએ રાખે માં જેવી બધી એવી બધી એવી. પેલા 3 ભાભી એટલે મને એક જ ભાભી પણ માસીની દીકરી કાકાની દીકરા એ ભાઈની ત્રણેય સાથે જ રહી ઓ ધેટ્સ નાઈસ સાથે જ એક કિચનમાં જ જમવાનું કેટલું સરસ સુવાનું બધું અલગ પણ હા એક હા બહુ ઇન્ડિયા છે સંપ એટલો બધો બહુ હોય છે હા આ દેશમાં બહુ છોકરાઓ ક્યાં રહે છે હા સુવાનું બધા અલગ પણ જમવાનું તો એક કિચન જ સંપ બહુ છે બહુ સારું કહેવાય હા બધા પ્રેરણા લે ને કે બહુ કહેવાય. ના ના સાચી વાત છે પણ ભાભી બહુ ડાય એમ તો જ ઘર ચાલે ને બહુ જ હા મમ્મી પપ્પા ને બધા અહીંયા જ છે બધે બધા અહીંયા છે. હા હું એક ત્યાં એને સેવા કરવાનો શોખ બહુ છે ને તો અને ત્યાં ઇન્ડિયામાં જો આ બધા ફોલોવર્સ છે ને મારા સગા જ છે એ ફેમિલી મોટું છે મોટું ફેમિલી છે એટલે મને બધા ભાવ પ્રેમ આપે ને કઈ જરૂર હોય બધા પહોંચી કે જાય મારું ફેમિલી જ છે બધા હા, એમ. આ જ બધા અહીંયા જ છે બધું કોઈ ત્યાં છે જ નહીં મને એમ થાય કે એટલે હું આવી જાઉં પછી હા બરાબર હા 2 વર્ષે એકાદું ચક્કર હા એકાદી વાર આવી જાઉં પછી મારી બેબી તો હવે તો વર્ષે વળી ચક્કર મારીશ હા અહીંયા છે એટલે પછી વરસમાં એકાદી વાર આવીશ ને ઈ ને આવે નેક્સ્ટ ટાઈમ હવે ઘરે આવજો ચોક્કસ ટાઈમ આવો ને ત્યાં ઘરે ચોક્કસ ટાઈમ લઈને આવજો ચોક્કસ પધારો ઇન્ડિયા ટ્રેનમાં બેસી જશો ને તો ઈઝી પડશે વાંધો નહીં ના ના એ તો ભાઈ ગાડી લઈને લાવે બસ. પણ હું જો કે આવી તે દિવસની બેન એક દિવસે ફ્રી નથી કન્ટિન્યુ બધાને શોપ ને હોય હા અને આવી હોય તો બધાને ભાવે હોય ને કે ત્યાંથી મારા માટે કંઈક લાવે હા હા એટલા માટે હા હા એટલે આવો ત્યાં ચોક્કસ નિમિષાબેન જય સ્વામિનારાયણ મેહુલભાઈ જય સ્વામિનારાયણ બધા અત્યારે લાઈવ હશે હા અરે બધાએ ખૂબ બહુ પ્રેમ આપ્યો છે લંડનમાં એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને આવું આવતા રહેજો અમને મળતા રહેજો થેન્ક યુ આજે જો હજી રાતે મળવાનું છે પાર્ટી છે ઓકે કે બધાને ઘેર ન જઈ શકો એટલે એક જગ્યાએ રાખી દીધું છે હા બરાબર એટલે રાતે હોટલમાં જ છે પાર્ટી ઓકે એટલે એટલે ત્યાંય ઘણા મળી જશે હા ત્યાં મળવાનું જ છે આજે બધાને બધાને કઈ મળવાનું બાજુ છે એ આપણે કિંગ્સબરી બાજુ જ છે લગભગ ઓકે કે રાતનું બોમ્બે travelling બીચમાં છે ને એના માટે લગભગ. થોડુંક ડિફિકલ્ટ થઈ જાય હા. ટ્રેનમાં આવીએ ને હા. ને હું અહીંયા સુધી ગાડી ના ચલાવું અમારા હા એરિયામાં નિમિષાબેન બીજી જ રહી છે પણ બધાનો ભાવ પ્રેમ એવું છે ને તો બધાને મળી જ લઉં છું કેમ કે ફરવાનું તો લંડન હું ફરેલી જ છું લંડન આવીને બધું જોયેલું જ છે પછી એકવાર જોઈ તો ઈ છે ને 2 વાર જોઈ તો ઈ છે હા. એટલે બહુ ફરતી નથી બધાને મળું જ છું આવો હવે બધા બેનો સાથે બધા મેસેજ આવવા માંડ્યા હા એ લાઈવ થાય ને એટલે પટોપટ મેસેજ આવવા માંડે ખબર નહીં મારો તો અંદર આવતો હોય કે હું લાઈવ થતી હોય આવે 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 ચાલો બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે બધા આમ નામ જોડાયેલા રહેજો ચોક્કસ, અને મારાથી ક્યારેક કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો ના, 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 કાંઈ દુઃખ નહીં. એમાં શું ના લાગે? એ તો કહું છું, એવું ન હસતા હોય. હસતા આખો વખત હસતા હસતા. ના ક્યારેક કાંઈક કોઈ રિસીવ ફોન ન થયો હોય ક્યારેક બોલાઈ ગયું હોય મૂકી દઈશ હા બસ Sabudana Thank you. leo full swing action.
તો રાજી રહેજો. ચાલો બધા નાસ્તો કરવા કા. અમાર નાની નાની છોકરી તમે જરાય નહીં. ના હું નહીં લઉં, હું નાસ્તો કરીને જ નીકળી. હું આ કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈશ ખાલી. શું કયો બોલો. બસ જો અમારી નાની નાની બે ઢીંગલીઓ છે ને એને હું શીખવાડું. તમે છોકરીને શીખડાવતા હો ને હા. એવી રીતે કે ભગવાનને આપણે શું કહેવાનું. પ્રેરણા મળે. હા આવી ગયું. હા એટલે હું છોકરીને શીખડાવતી હોઉં. નાની નાની બે છે, એક 4 વર્ષની છે અને એક 7 વર્ષની, આ 9 વર્ષની છે. હા હા તો બંનેને હું શીખડાવું કે ભગવાનને આપણે પગે લાગીએ ત્યારે શું કહેવાનું ભગવાનને. તો એમ કહે કે હે ભગવાન રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો, આશીર્વાદ આપજો. સારું તો અમારે એક વિડીયો સફળ થઈ ગયો ને. અમારા વિડીયો બનાવવો સફળ ને. હા ના એ છોકરીને શીખડાવતા હોય. અમારી છોકરી એટલું સરસ બોલે છે ને. આપણને આપણા દેશ વિશે આપણને ગર્વ હોવો જ જોઈએ ને. ભલે ગમે ત્યારે રોટલો ભલે ગમે ત્યારે મોગો મોગો ચિપ્સ છે. અચ્છા અચ્છા ના ના મને નહીં કાંઈ છે. એટલે તમે બહારનું મેં આ લીધું હો. મને આ બહુ ગમતો હતો ને તો મેં 2-3 બોટલ પાર્સલમાં નાખી. ઓકે આનો આ અલગ ટેસ્ટ છે. હા એટલે મેં દીકરીઓને કંઈક સેન્ડવિચ ને કરીશ ને ત્યારે ખવડાવીશ. બરાબર છે. એટલે ઘણી વસ્તુ એવી લીધી કે જ્યાં નથી મળતી ને. સિરિયલ ત્યાં ન મળે. ઓ સિરિયલ નથી મળતા? ના સિરિયલ નથી મળતા ક્યાંય નહીં. હે સિરિયલ એટલે શું એ અમુક ને ખબર નથી. ઓકે મને એમ કે ઓલા સિરિયલ મળતા હોય પેલા આપણે વિટામિક્સ ને એવું બધું. ઈ નહીં, પેલા આપણે આ મળતા હોય ચોખા આપણે ઘઉંનાની. ઈ આપણે જે આ ઓરિયોના કિટકેટ ના મળે ને ઈ નથી મળતા. ઓકે ઈ સિરિયલ એટલા હેલ્ધી મળતા જ નથી. ઓકે તો મેં છોકરીઓ માટે થોડાક ભલે એક વાર એક કપમાં આપીશ. બરાબર છે. હા હા ઓટ્સ ના બધા ઈ મસ્ત આવે. હા હેલ્ધી, બહુ હેલ્ધી. ચાલો બધા સાબુદાણાની ખીચડી ખાવા. સરસ લ્યો મારા વિડીયો દ્વારા તમે દીકરીઓને શીખવાડો. થેન્ક યુ. હા ના ના દીકરી તો શીખવાડે. આવી છે. આવી રીતના આવતા રહેજો હા થેન્ક અમારી યુ. સાથે અને આવી રીતના બેસતા રહેજો. અમે ઇન્ડિયા આવશું તો તમારી સાથે આવશું ફરવા. ચોક્કસ થેન્ક યુ. ચાલો થેન્ક યુ બધાને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને તમે આ બધા વિડીયો પહોંચાડો છો ને, સાચા અધિકાર તમે છો બધા હો. કે જ્યારે આ મોગો છે ને ચલો સલાડ બસ કે તમે આ બધા વિડીયો પહોંચાડો છો ને બધા સુધી, ત્યારે આ બધા મને ઓળખે છે. હે સાચા ભાગીદાર બધા લાઈવમાં જોડાય અને જે જે વિડીયો શેર કરો છો ને તમે છો હકદાર. ભલે એવું નથી કે પૈસાથી દાન આપે ઈ જ છે, પણ આ લોકો છે જે આંગળી ચીંધવાનું કામ કરતા હોય ને એ છે. ભગવાન કે ને જાણે કોઈ મંદિર કઈ બનતું, એક પથ્થર ફેંકાઈ ગયો હોય એમાં નાનો, તો એનું કલ્યાણ છે ને. હા એમ તો આ બધા એ ભાગીદાર જ છે સેવાના. એટલે ત્યારે આ બધા મને ઓળખે છે. જે બધા લંડનમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બહુ બધું આપણા બધું ગ્રુપ છે. પણ એ તમારા બધા થકી લઈને જ છે આ બધું. એટલે તમે બધા ભાગીદાર છો ને. તમને બધાનું લંડન હું છું, પણ સાથે સાથે તમને લંડનની યાત્રા કરાવું જ છું. ઓમ હોરાબેન કાંઈ નથી કરતા, જો બધાને મળું છું અહીંયા લંડન, બધા મળી છીએ એટલે આનંદ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આશ્રમે આવજો બધા, અને આપણે સાથે મળીને આપણી બધી દીકરીઓને જે એનો ધ્યેય હોય ત્યાં સુધી પહોંચાડી અને સેવા કરીને આપણા ભારત ગુજરાતનું નામ આપણે રોશન કરાવી દીકરીઓ પાસે. બસ ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. ઘેરે આવ્યા તો ભાઈ ને મમ્મી ને બધા મળત. થેન્ક યુ બધાને. જય સ્વામિનારાયણ. કલ્યો નાસ્તો કલ્યો. ના હું નહીં ખાઉં. ના જો આ પ્લેન ચિપ્સ છે, આ મસાલા ચિપ્સ, પછી સાબુદાણાની ખીચડી, પછી કોલ્ડ ડ્રિંક્સ છે, ફ્રૂટી ને ઓરેન્જ ને પાણીપુરી અત્યારમાં ન હોય ને નિમિષાબેન, અત્યારમાં ન ખવાય. હજી મોર્નિંગ છે અહીંયા. પકોડી અત્યારમાં ભાવે નહીં. હું નાસ્તો કરીને ખાસ મળવા જ આવી, પણ તો એ લોકો દૂરથી આવ્યા હતા. નાસ્તો કર્યા વગર નીકળી ગયા હોય એટલે થોડું ઘણું નાસ્તો કરી લે. મારે નીકળવાનું છે, હજી થોડું ઘણું શોપિંગમાં જવું છે અત્યારે. પાછું 5 વાગે પાર્ટીમાં જવું. એટલે દીદીને પકડી રાખો, બરાબર જમાડો.
આશાબેન માટે હું જાડી થઈ ગઈ હું, થોડીક તો થઈ ગઈ છું ને. ના મને તો પાતળા લાગો છો. પાતળા થઈ ગઈ. મને પાતળા લાગો છો. લાસ્ટ ટાઈમ મેં તમને જોયા હતા ને એના કરતા પાતળા લાગો છો. પણ એ તો આશ્રમમાં દોડા દોડ હતી ને એટલે. ત્યાર પછી આશ્રમ બનાવ્યો ને. હા તે તમને મળી ત્યારે આશ્રમનું કામ નહોતું ચાલુ હતું એટલે. કેમ કે મૈડાને 2 વર્ષ પહેલા મળ્યા આપણે. ત્યારે પછી હું આવી જ નથી ને, હા. હું આવી હતી હા તો ત્યારે બહુ રોકાણી નથી. હા એટલે કાંઈ વાંધો નહીં. ચાલો હા જય ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાને.